વડીલોને પ્રણામ, મિત્રોને પ્રેમ, દોસ્તોને નમસ્કાર અને ગુરુને સાષ્ટાંગ દંડવત નમસ્કાર. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત. આપણા જીવનમાં માતા પિતા, ગુરુ અને શિક્ષકનો મહત્વનો ફાળો હોય છે. માતા પિતા લાલન પાલન કરે છે અને સંસ્કાર આપે છે, પણ ગુરુ જીવનનું ઘડતર કરે છે. આવતીકાલે એટલે કે 21મી જુલાઈના રોજ ભારત દેશમાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર ઉજવાશે. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ, જૈન, બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પર્વ. આજે આપણે ગુરુ પૂર્ણિમાની પવિત્ર ઉજવણી કરી રહ્યા છે. આ દિવસ આપણા જીવનમાં પ્રકાશ પાથરનાર ગુરુજનોને સમર્પિત છે. ગુરુ એટલે કે અંધકારમાં આપણને માર્ગ બતાવનાર દીપક. તેઓ માત્ર શાળાના શિક્ષક જ નહીં, પરંતુ આપણા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિ છે. માતા પિતા, મિત્રો, સમાજના આગેવાનો, પુસ્તકો અને આપણા અનુભવો પણ આપણા ગુરુ છે. ગુરુજનો આપણને જીવનના મૂલ્યો, નૈતિકતા અને જ્ઞાન શીખવે છે. તેઓ આપણને સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે અને આપણને સફળતાના માર્ગ પર દોરી જાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુજનોને યાદ કરીએ અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ. આપણે તેમના શિક્ષણને આત્મસાત કરીએ અને તેમના આદર્શોને અનુસરીએ. ગુરુજનોના આશીર્વાદથી આપણે જીવનમાં સફળ થઈ શકીએ છીએ. આજે આપણે પ્રાર્થના કરીએ કે આપણા ગુરુજનો હંમેશા સ્વસ્થ અને સુખી રહે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને આપણે પણ કોઈના માટે ગુરુ બની શકીએ. શિક્ષક જીવનમાં દ્વિકોણ, ત્રિકોણ, ચતુષ્કોણ અને ષષ્ટકોણ શીખવે છે, જ્યારે ગુરુ જીવનનો દ્રષ્ટિકોણ શીખવાડે છે. જે દિવસે આપણી લાઈફમાં ગુરુનું પાત્ર આવી જશે, ત્યારથી લાઈફની આખી રોનક બદલાઈ જશે. હકીકતમાં ગુરુ માઇલસ્ટોન છે, ગુરુ દીવાદાંડી છે, ગુરુ સાઇનબોર્ડ છે, જે આપણને સંસારની અનિષ્ટતાથી સાવચેત કરે છે. ગુરુ વગર જ્ઞાન નથી. જ્યાં જ્ઞાન નથી ત્યાં મોક્ષ માર્ગે નથી. જ્યાં મોક્ષ માર્ગે નથી ત્યાં તો માત્ર અનંત સંસાર છે. અનંત સંસાર સાગરમાં ગુરુ નાવડી સમાન છે. એ જ સાગરની પેલે પાર પહોંચાડશે. વેદ, શાસ્ત્ર અને લૌકિક વિદ્યા ભણાવે તે સામાન્ય અર્થમાં ગુરુ કહેવાય. ગુ એટલે અજ્ઞાન અને રુ એટલે રોકનાર. અજ્ઞાનને રોકનારને ગુરુ કહેવાય છે. વેદ, શાસ્ત્ર, પુરાણ, કાવ્ય, અધ્યાત્મ વિદ્યા, ધર્મ, વ્યવહાર તેવા તમામ વિષયોની સમજ આપનારને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ ગોવિંદો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે. ગુરુ એ દિવ્ય જ્યોતિ છે, જે આપના માર્ગમાં પ્રકાશ લાવે છે. જીવન યાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનારું તત્વ. બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ, તેઓને પણ જીવનનો ઉપદેશ આપનારા ગુરુઓ જ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક. ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક, જેમના જીવનમાં ગુરુ નથી તેમના માટે ગુરુના ચરણ સ્વીકારવા માટે, અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે. ગુરુ, પિતા, માતા, લેખ, શિક્ષક કોઈ પણ હોઈ શકે. આપણા માતા પિતાનું સ્થાન સર્વોપરી છે, પણ શિક્ષકનું સ્થાન પણ ક્યાંય ઉતરતું નથી.
અસલમાં ગુરુનો સંબંધ શિષ્ય સાથે હોય છે, ન કે વિદ્યાર્થી સાથે. આશ્રમોમાં ગુરુ શિષ્ય પરંપરાનું પાલન થતું રહ્યું છે. ગુરુ શું છે, કેવા છે અને કોણ છે એ જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે. અને એ પણ કે ગુરુને જાણવાથી શિષ્યોને જાણી શકાય છે. પરંતુ આવું ફક્ત એ જ કરી શકે છે જે પોતે ગુરુ કે શિષ્ય છે. ગુરુ એ જ છે જે સમજી પારખીને શિષ્યને દીક્ષા આપે છે, અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરુ બનાવે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઘણા પ્રયત્નો કર્યા કે વિવેકાનંદ મારો શિષ્ય થઈ જાય, કારણ કે રામકૃષ્ણ પરમહંસ જાણતા હતા કે આ એક વ્યક્તિ છે જે ફક્ત થોડો ધક્કો મળશે એટલે ધ્યાન અને મોક્ષના માર્ગ પર દોડવા માંડશે. પરંતુ સ્વામી વિવેકાનંદ બુદ્ધિવાદી વ્યક્તિ હતા અને પોતાના વિચારોના પાકા હતા. તેમને રામકૃષ્ણ પરમહંસ એક એવા વ્યક્તિ જોવા મળ્યા હતા જે કોરી કલ્પનામાં જીવનારા એક મૂર્તિ પૂજકથી વધુ કંઈ નહીં. તેઓ રામકૃષ્ણ પરમહંસની સિદ્ધિઓને એક મદારીના ચમત્કારથી વધુ કશું જ નહોતા સમજતા. છતાં તેઓ પરમહંસના ચરણોમાં નમી પડ્યા, કારણ કે છેવટે તેઓ જાણી ગયા હતા કે આ વ્યક્તિમાં કોઈ એવી વાત છે જે બહારથી જોવામાં નજર નથી આવતી. ટૂંકમાં એ જાણવું જરૂરી છે કે આપણે કોને ગુરુ બનાવી રહ્યા છે. કોઈના વિચારોથી, ચમત્કારોથી કે તેની આસપાસ ભક્તોની ભીડથી પ્રભાવિત થઈને તેને ગુરુ તો નથી બનાવી રહ્યા ને. જો આવું હોય તો આપ યોગ્ય માર્ગ પર નથી. ગુરુ અને શિષ્યની પરંપરાના આવા અનેક ઉદાહરણ છે, જેના વિશે જાણીને કહી શકાય કે ગુરુને શિષ્ય અને શિષ્યને ગુરુ બનાવવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગુરુ શિષ્યના સંબંધને નાત, જાત, ધર્મ, દેશના વાળા નથી નડતા. ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ અદ્વિતીય છે. શિષ્યને સજાગ કરી, સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. ગુરુ એટલે જરૂરી નથી કે શિક્ષણ આપે તે જ ગુરુ. વાસ્તવમાં કોઈ પણ કળા, કારીગીરી, સંગીત, ખેલ જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ હોય, એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ. કચ્છમાં પણ વિવિધ કળામાં નિપુણ લોકો વસે છે. ગામમાં એવા કલાકારો કે છે જે ટોચના સ્થાને પહોંચ્યા છે, અથવા તેમના શિષ્યોએ વિશ્વમાં ઓળખ ઊભી કરી છે. આજે ગુરુ પૂર્ણિમાના દિને આવા જ થોડા વ્યક્તિઓને યાદ કરીએ કે જેઓ તેમના ગુરુને યાદ કરી શિષ્યોને શિક્ષણ આપે છે. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં ગુરુતત્વ, ગુરુદેવનું મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. આજથી જ ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ ભાવવિભાર વાતાવરણમાં રસબસ બની ઉજવવામાં આવે છે. ગુરુની પૂજા, ચરણ સ્પર્શ અને યથાશક્તિ ભેટ એ ગુરુ પૂર્ણિમાનો મહાભાવ છે. આ પ્રસંગ એવો છે કે તે ઉજવીને ગુરુ પ્રત્યેનું આપણું ઋણ અદા કરવાનો છે. આ તો પવિત્ર પર્વ છે, કારણ કે ગુરુ સદાય શિષ્યના કલ્યાણ માટે વિચારતા હોય છે, અને શિષ્ય એમની કૃપા થકી જીવનને ધન્ય ધન્ય બનાવી શકે છે. પ્રભુ તો પ્રત્યક્ષ દેખાતા નથી, એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે કોઈ માધ્યમ તો જોઈએ ને. એટલે ગુરુ પ્રત્યક્ષ દેવ છે. ભગવાને જ ગુરુરૂપી એક માં છે. શિષ્યનું અંતિમ ધ્યેય પ્રભુ પ્રાપ્તિ છે, જે ગુરુ કૃપાથી સાપેક્ષ થાય છે. શિષ્ય જો શ્રદ્ધા રાખે અને અટલ અચળ વિશ્વાસથી ગુરુ શરણમાં જાય તો શિષ્યના ઉત્કર્ષ માટેની સર્વશક્તિ પરમાત્મા ગુરુને પ્રદાન કરે છે, અને ગુરુ શિષ્યનું કાર્ય કરવામાં શક્તિમગ્ન બને છે. ગુરુ શરણાગત જીવનને સાધન બતાવે છે, જીવનના લક્ષ્યની યાદ આપે છે, જ્ઞાન આપે છે. તેમની કૃપાથી સુખ સંપત્તિ તો મળે જ છે, પરંતુ ભક્તિ અને પ્રભુ કૃપા પણ મળે છે. માટે સાધક માટે સર્વપ્રથમ ગુરુ શરણાગતિ આવશ્યક છે. આમ ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય માનેલ છે. અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવાય છે, અને તે દિવસે મુનીશ્વર વેદ વ્યાસની જન્મ જયંતિ પણ છે. સદગુરુમાં અનન્ય નિષ્ઠા સિવાય ઉપાસના પૂજા અધૂરા રહે છે. તેમને આપેલા ગુરુ મંત્રમાં મનની અસ્થિરતા દૂર કરવાની શક્તિ હોય છે. પ્રભુને પ્રભુદેવ કહેવામાં નથી આવતું, જ્યારે ગુરુને ગુરુદેવનું સ્થાન, સન્માન, મોભો આપવામાં આવે છે. બાળક જ્યારે પોતાની અબોધ અવસ્થામાં હોય છે, ત્યારે માતા પિતા વગેરે પરિવારજન પ્રેમાવિષ્ટ થઈને એની સંભાળ રાખે છે. એમના સહવાસમાં બાળકને સંસ્કાર મળે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય છે અને પોતાની જાતે રમવા લાગે છે, હાવભાવ કરે છે, આગળ જતા ઠીક ઠીક બોલવા લાગે છે,
આ અવસ્થામાં માતા પિતા વગેરે પરિવારજન એના માટે ગુરુનું કાર્ય કરે છે. તેથી આગળ જતા બાળક વિશેષ જ્ઞાન સંપાદન માટે વિદ્યાલયમાં જાય છે. અહીં એના વિદ્યાગુરુ અક્ષર જ્ઞાન કરાવે છે. ધીરે ધીરે તે શિક્ષિત બનીને અનેક વિષયોમાં પારંગત થઈ જાય છે. તદંતરે પોતાની બુદ્ધિ વૈભવથી અર્થોપાર્જન વગેરે કાર્યોમાં સફળ થતા થતા પોતાના લૌકિક જીવનને સુખમય બનાવવાના કાર્યોમાં લાગી જાય છે. હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવવાવાળા સાક્ષાત ભગવાન ગુરુદેવ જ છે, પરંતુ પ્રત્યક્ષ ગુરુને પોતાના માધ્યમ બનાવે છે. ભગવદ્ ગીતા કહે છે, કૃષ્ણ વંદે જગદગુરુ. કૃષ્ણ તો આખા જગતના છે, જેઓ ગુરુરૂપી માધ્યમો દ્વારા શિષ્યોનું કલ્યાણ કરે છે. ગુરુ ભગવાન કૃષ્ણને સાદીપની, શ્રીરામને વશિષ્ઠ ગુરુસ્થાન અને મોટા મોટા મહાત્માઓ, સંતો અને ભક્તોને પણ ગુરુ હોય છે. શિષ્યને જો પોતાના સ્વરૂપ અને કર્તવ્યનો બોધ મળી જાય તો ગુરુનું દિવ્ય સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. સદગુરુદેવ કી જય બોલાય છે. સદ એટલે સાચું અને સાચું એટલે સત્ય. વળી સત્ય એટલે પ્રભુ પોતે. આમ ગુરુ ગોવિંદ સમાન ગણવામાં આવેલ છે. કેટલાકના મતે તો ગુરુને ગોવિંદથી ઉપર ગણેલ છે. રામ કરતા રામના નામના વધારે શક્તિ છે, તેમ ગોવિંદ કરતા તેમના સ્વરૂપે બિરાજતા ગુરુમાં ગોવિંદે વધુ શક્તિ પ્રદાન કરેલ છે. જેમ ભક્ત અને ભગવાનનો સંબંધ નિષ્ઠા અને અન્યતા પર નિર્ભર છે, તેમ ગુરુ અને શિષ્યના સંબંધનું પણ છે. નિષ્ઠા અને અનન્યતા શું કરી શકે છે તેનો સુંદર દાખલો છે કે શ્રી કૃષ્ણની બંસરીના અવતાર શ્રી હિત હરિવંશ મહાપ્રભુજીની પ્રશંસા સાંભળીને શ્રી દામોદરદાસ સેવકજી મહારાજે તેમને જોયા ન હતા, મળ્યા ન હતા, દર્શન કર્યા ન હતા, છતાં અનન્ય નિષ્ઠાથી મનોમન મહાપ્રભુજીને સેવકજીએ ગુરુ તરીકે સ્વીકારી લીધા. થોડા સમય પછી જ્યારે શ્રી સેવકજી મહાપ્રભુજીને વૃંદાવનમાં તેમને મળવા ગયા ત્યારે મહાપ્રભુજી શ્રી રાધારાણીની સેવામાં નિકુંજમાં પધારી ગયા હતા. પરંતુ સેવકજી તો પૂર્ણ નિષ્ઠાથી ગુરુ ભક્તિમાં બેસી ગયા. પરિણામ સ્વરૂપ શ્રી હરિવંશ નિકુંજમાંથી આવીને શ્રી સેવકજીને સ્વપ્નમાં દર્શન આપી ગુરુમંત્ર આપ્યો અને વાણી રચનાની શક્તિ પણ આપી, જેના આધારે સેવકજીએ સેવકવાણી નામક સિદ્ધાંત ગ્રંથની રચના કરી દીધી. આવી રીતે એકલવ્યજીનો દાખલો પણ જગજાહેર છે. ગુરુ શબ્દમાં ગુકાર એ અંધકાર છે, રૂકાર એ રાધેનાર છે. અંધકારનો નાશ કરે છે, માટે જ તેઓ ગુરુ કહેવાય છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે આજનું રાશિ ભવિષ્ય જાણવાનો. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હરપડે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખૂબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડલીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. મેષ રાશિ. આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે અને શક્ય છે કે તમે આજે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. આજે એવું થઈ શકે છે કે તમે બેંકમાં તમારી કોઈ પણ મિલકત અથવા અન્ય કોઈ કિંમતી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. ખૂબ વિચાર વિમર્શ પછી આવો કોઈ નિર્ણય લેશો તો તમને સારા પરિણામ મળશે. વૃષભ રાશિ. દિવસની શરૂઆત તમારા માટે થોડી પ્રતિકૂળ હોઈ શકે છે. સંભવ છે કે તમે કુટુંબના સભ્ય અથવા બાળકને લગતી કોઈ બાબતથી નાખુશ હશો. એવું પણ થઈ શકે છે કે પત્ની અથવા ગર્લફ્રેન્ડ પણ તમને આ પ્રકારના વર્તનથી હેરાન કરે છે, પરંતુ તેમ છતાં તમારે ધીરજથી કામ કરવું જોઈએ. મિથુન રાશિ. તમારા કેટલાક લોકો તમારી ચિંતા વધારી શકે છે. કાર્યક્ષેત્રમાં કેટલાક મોટા ફેરફારો શક્ય છે જે તમારા હિતમાં ન હોઈ શકે અથવા તમને તે ગમશે નહીં. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. ધીરજથી તમારું કાર્ય કરવાનું વધુ સારું રહેશે અને આવનારા સારા સમયની રાહ જોવી. કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે શુભ છે. ઓફિસ અને સમાજમાંના લોકોમાં તમને આદર મળશે અને તમારી કામ કરવાની રીતથી લોકો પ્રભાવિત થશે. લોકો પ્રત્યેના મનમાં તમારી તરફ સદભાવના પણ જાગૃત થશે. બપોર સુધીમાં તમે કોઈ મહત્વના કામ પર પૈસા ખર્ચ કરી શકો છો. આજે તમને ગમે ત્યાંથી સારા સમાચાર મળી શકે છે. સિંહ રાશિ. આજે કેટલીક માહિતી મેળવવાનો દિવસ રહેશે અને તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. આજે સારા લોકો સાથેની તમારી મુલાકાત તમને લાભ આપી શકે છે. મોટા ફાયદાની આશામાં દિવસ સાર્થક દેખાશે. પ્રિયજનો તરફથી પણ સારા સમાચાર મળશે અને કોઈ પણ ધાર્મિક કાર્યની યોજના કરતી વખતે તમારી સલાહ લેવામાં આવશે. કન્યા રાશિ. ગણેશજી કહે છે આજે શક્ય છે કે તમારો પ્રતિકૂળ સમય સવારથી જ શરૂ થઈ જાય. બપોર સુધીમાં તમારું મન મૂંઝવણમાં મુકાઈ જશે. તમે ફરીથી નવી ઉર્જાથી તમારા અધૂરા કાર્યનો સામનો કરશો. આજે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. તમારે દિવસના પહેલા ભાગમાં ડોક્ટરને મળવાની શક્યતા છે. તુલા રાશિ.
તમારા માટે આજનો દિવસ થોડો મુશ્કેલ હોઈ શકે છે. કેટલાક કામ બગડવાના કારણે નિરાશા વધી શકે છે. કોઈ નિરર્થક વસ્તુનો ભય અથવા ડર તમારા મગજમાં ખલેલ પહોંચાડી શકે છે. બપોરે થોડી દોડધામ કરવાથી છૂટાછવાયા ફાયદા થઈ શકે છે. કામદારો પણ આજે તણાવપૂર્ણ બની શકે છે. વૃશ્ચિક રાશિ, આજનો દિવસ તમારા માટે સામાન્ય છે અને નોકરી અને ધંધામાં બધું સારું રહેશે. વ્યવસાયની સ્થિતિમાં સુધાર થશે અને મોટા અધિકારીની મદદથી તમારું કામ જે લાંબા સમયથી અટવાયું છે તે પૂર્ણ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિરોધીઓ અને ટીકાકારો હવે શાંત થઈ જશે. ધનરાશિ, આજનો દિવસ તમારા માટે સારો છે. આજે કેટલાક કામ તમારા વિચાર વિરોધી હોઈ શકે છે. તમારો વિશ્વાસ કરનારા કોઈ તમને છેતરી શકે છે. બાકીનો મિશ્રિત ફળદાયી દિવસ છે. સાંજનો સમય સારો રહેશે. વર્તમાન વાતાવરણને ધ્યાનમાં રાખીને મનમાં નકારાત્મકતા વધી શકે છે. પોતાના ઘરે રાખવું અને માસ્ક સાથે જીવવું વધુ સારું રહેશે. મકર રાશિની વાત કરીએ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે અને તમારો મૂડ પણ આજે સારો રહેશે. આજે જે લોકો તમારું સારું ઈચ્છે છે તે તમારી આસપાસ દેખાશે. આજે તમને તારા ગ્રહોના લાભ મળી રહ્યો છે અને આજે તમારા કાર્ય પૂરા થવામાં મદદરૂપ થશે. આજે મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે અને તમને એનો સંતોષ મળશે. કુંભ રાશિની વાત કરીએ. આજે તમારું સ્વાસ્થ્ય સારું નહીં રહે અને શક્ય છે કે દિવસના પહેલા ભાગમાં એક સાથે ઘણું કામ તમારી સામે આવી શકે છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેમનામાં મહત્વપૂર્ણ કાર્ય કરવાનું પૂર્ણ થશે એ યોગ્ય રહેશે. બપોર પછી સમય સારો નથી. કામમાં વિક્ષેપ આવી શકે છે અને સમસ્યાઓ વધી શકે છે. અંતે વાત કરીશું મીન રાશિની. ગણેશજી કહે છે આજે તમારા કાર્ય માટે અનુકૂળ દિવસ છે. આજે પરીક્ષાની સ્પર્ધામાં સફળતા મળી શકે છે. જો તમે તમારા વ્યવસાય સાથે સંબંધિત કોઈ કરાર અથવા લેખન કરવા માંગતા હો તે આજે ટાળજો. તમને સફળતા મળશે. બાકીના અન્ય કામો માટે બપોર સુધી સારો સમય છે. તો આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત હિતેશને રજા આપશો. નમસ્કાર. અને હા, બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો. આપના પ્રતિભાવની પ્રતીક્ષા રહેશે. અને હા મિત્રો, મેસેજની સાથે સાથે આપનું નામ, વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો. મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ. દર્શક મિત્રો, આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર SSDM સેટ ઓફ બોક્સની ચેનલ નંબર 518 પર રોજ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે રિપીટ જોઈ શકશો. અસ્તુ.